હરણીમાં 11,500 વૃક્ષો સાથે તૈયાર થયું ઓક્સિજન પાર્ક વિશ્વ પર્યાવરણ દિવસે લોકાર્પણ। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડોદરા શહેરને વધુ એક હરિયાળી ભેટ મળી છે। હરણી વિસ્તારમાં 11,500 જેટલા 21 વિવિધ પ્રકારના વૃક્ષો સાથે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારી અને અધિકારીઓ સૌપ્રથમ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। ત્યારબાદ ઓક્સિજન પાર્કનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયર તેમજ મુખ્ય દંડકના હસ્તે ઓક્સિજન પાર્ક જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પાર્કમાં કુલ 21 પ્રકારના આશરે 11,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં શહેરના પર્યાવરણને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। પદાધિકારીઓએ જણાવ્યું હતું કે વધતા શહેરીકરણ વચ્ચે હરિયાળીનું જતન અને વૃદ્ધિ અત્યંત જરૂરી બની છે। ઓક્સિજન પાર્ક માત્ર હરિયાળો વિસ્તાર નહીં, પરંતુ નાગરિકો માટે સ્વચ્છ હવા, આરોગ્યપ્રદ વાતાવરણ અને પ્રકૃતિ સાથે જોડાવાનું એક ઉત્તમ કેન્દ્ર બનશે। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વૃક્ષારોપણ સાથે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવતા પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો પણ સંદેશ આપવામાં આવ્યો હતો। આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ વધુ હરિયાળા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી હતી।